નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે સદીશોના અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન સમજીશું, અથવા બીજી રીતે બે સદીશોના અદિશ ગુણાકાર માટેની પ્રક્ષેપની રીત સમજાવો. તો બે સદીશોનો અદિશ ગુણાકાર એટલે બેમાંથી એક સદીશનું મૂલ્ય અને બીજા સદીશનો પહેલા સદીશ પરનો પ્રક્ષેપનો ગુણાકાર. તો એ બે સદીશોનો અદિશ ગુણાકાર પ્રક્ષેપની રીતે મેળવવા માટે આપણે આકૃતિ ધ્યાનમાં લઈશું. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક સામાન્ય બિંદુઓમાંથી સદિશ A અને સદિશ B રજૂ કરેલા છે. હવે સદિશ B ના શીર્ષમાંથી સદિશ A પર લંબ દોરતા સદિશ B ના શીર્ષમાંથી સદિશ A પર લંબ દોરીએ તો OM મળે છે. અહીં OM ને સદિશ B નો સદિશ A પરનો પ્રક્ષેપ અથવા સદિશ B નો સદિશ A ની દિશામાંનો ઘટક કહે છે. માટે OM ઇક્વલ ટુ સદિશ B નો સદિશ B નો સદિશ A પરનો પ્રક્ષેપ ઇક્વલ ટુ B cos θ. OM ઇક્વલ ટુ B cos θ. માટે બે સદીશોના અદિશ ગુણાકારની વ્યાખ્યા અનુસાર સદિશ A ડોટ સદિશ B ઇક્વલ ટુ AB cos θ ઇક્વલ ટુ A ઇન ધી બ્રેકેટ B cos θ પર આકૃતિ પરથી B cos θ ઇક્વલ ટુ OM. માટે A ઇન્ટુ OM, જ્યાં A એ સદિશ A નું મૂલ્ય સૂચવે છે અને OM એ સદિશ B નો સદિશ A પરનો પ્રક્ષેપ. આ રીતે વ્યાખ્યા અનુસાર બે સદીશોનો અદિશ ગુણાકાર એટલે બેમાંથી એક સદિશનું મૂલ્ય એટલે કે સદિશ A નું મૂલ્ય અને બીજા સદિશનો પહેલા સદિશ પરનો પ્રક્ષેપનો ગુણાકાર એટલે બીજો સદિશ B નો પહેલા સદિશ A પરનો પ્રક્ષેપ. આ રીતે બે સદિશોના અદિશ ગુણાકાર આપણે બીજી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકીએ, પ્રક્ષેપની રીતે પણ વ્યાખ્યાયિત કરી શકીએ. હવે આ જ મેથડ બીજી રીતે જોઈએ. અહીં આપણે સદિશ B ના શીર્ષમાંથી સદિશ A પર લંબ દોરી ગયા ત્યારે આપણને મળ્યું OM. હવે આપણે સદિશ A ના શીર્ષમાંથી સદિશ B પર લંબ દોરીશું. તો એ અનુસાર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સદિશ A ના શીર્ષ N માંથી સદિશ B પર લંબ દોરતા મળે છે આપણને ON. સદિશ A ના શીર્ષમાંથી સદિશ B પર લંબ દોરતા ON મળે છે. ON ને સદિશ A નો સદિશ B પરનો લંબ પ્રક્ષેપ અથવા સદિશ A નો સદિશ B ની દિશામાંનો ઘટક કહે છે. માટે ON ઇક્વલ ટુ સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ ઇક્વલ ટુ A cos θ. માટે સદિશ A ડોટ સદિશ B ઇક્વલ ટુ AB cos θ ઇક્વલ ટુ B ઇન્ટુ ઇન ધી બ્રેકેટ A cos θ. પણ A cos θ ઇક્વલ ટુ આકૃતિ પરથી ON. માટે સદિશ A ડોટ સદિશ B ઇક્વલ ટુ B ઇન્ટુ ON, જ્યાં B એ સદિશ B નું મૂલ્ય સૂચવે છે અને ON એ સદિશ A નો સદિશ B પરનો પ્રક્ષેપ. આ રીતે બે સદિશોનો અદિશ ગુણાકાર પ્રક્ષેપની રીતે આપણે મેળવી શકીએ. એટલે પ્રક્ષેપની રીતે બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે બેમાંથી એક સદિશનું મૂલ્ય અને તે સિવાયના બીજા સદિશનો પહેલા સદિશ પરનો પ્રક્ષેપનો ગુણાકાર. હવે આપણે બે સદિશોના અદિશ ગુણાકાર માટેનો વિભાજનનો નિયમ સાબિત કરીશું, અને એ પણ પ્રક્ષેપની રીતે. તો પ્રક્ષેપની રીતે બે સદિશોના અદિશ ગુણાકાર માટેનો વિભાજનનો નિયમ સાબિત કરવા માટે આપણે આકૃતિથી શરૂઆત કરીશું. આકૃતિમાં સદિશ OP ઇક્વલ ટુ સદિશ A, સદિશ OQ ઇક્વલ ટુ સદિશ B અને સદિશ QR ઇક્વલ ટુ સદિશ C છે. તો બે સદિશોના અદિશ ગુણાકાર માટે વિભાજનના નિયમની ડાબી બાજુ સદિશ A ડોટ સદિશ B પ્લસ સદિશ C ઇક્વલ ટુ
સદિશ એ નું મૂલ્ય ઇન્ટુ સદિશ બી પ્લસ સી નો સદિશ એ પરનો પ્રક્ષેપ. આ વ્યાખ્યા અનુસાર કે બેમાંથી એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો પહેલા સદિશ પરનો પ્રક્ષેપનો ગુણાકાર એટલે બે સદિશોનો અદિશ ગુણાકાર. તો સદિશ એ નું મૂલ્ય એટલે મોડ્યુલસ ઓફ સદિશ એ ઇન્ટુ સદિશ બી પ્લસ સી નો સદિશ બી પ્લસ સી નો સદિશ એ પરનો પ્રક્ષેપ એટલે ON. સદિશ બી પ્લસ સી નો સદિશ એ પરનો પ્રક્ષેપ એટલે આકૃતિ પરથી ON. પણ ON ઇક્વલ ટુ OM પ્લસ MN. OM પ્લસ MN માટે મોડ્યુલસ ઓફ સદિશ A ઇન્ટુ OM પ્લસ મોડ્યુલસ ઓફ સદિશ A ઇન્ટુ MN ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ સદિશ A અને OM એટલે સદિશ B નો સદિશ A પરનો પ્રક્ષેપ પ્લસ મોડ્યુલસ ઓફ સદિશ A ઇન્ટુ MN. પણ MN એ શું છે? તો MN એ સદિશ C નો સદિશ A પરનો પ્રક્ષેપ માટે સદિશ A ડોટ સદિશ B પ્લસ સદિશ C ઇક્વલ ટુ સદિશ A ડોટ B નો A પરનો પ્રક્ષેપ that is સદિશ B પ્લસ સદિશ A ડોટ સદિશ C. આ રીતે બે સદિશોના અદિશ ગુણાકાર માટે આપણે વિભાજનનો નિયમ સાબિત કરી શકીએ. પ્રક્ષેપની રીતે જે બે સદિશોના અદિશ ગુણાકાર માટેનો વિભાજનનો નિયમ છે. બરાબર કે સદિશ A ડોટ સદિશ B પ્લસ સદિશ A ડોટ સદિશ C ઇક્વલ ટુ સદિશ A ડોટ સદિશ B પ્લસ સદિશ C. પરીક્ષાની દ્રષ્ટિએ વેરી મસ્ત આઈએમપી ક્વેશ્ચન કાર્ય ઉર્જા પ્રમેય સમજાવો. તો એ કાર્ય ઉર્જા પ્રમેયનું કથન આપણે મેળવીશું. પ્રારંભિક વેગ u થી ગતિ કરતો એક પદાર્થ અચળ પ્રવેગ a થી ગતિ કરીને અંતિમ વેગ v પ્રાપ્ત કરે તે દરમિયાન ધારો કે s જેટલું સ્થાનાંતર કરે તેથી ગતિના સમીકરણ v² u² equal to twice as થશે. જ્યાં v પદાર્થનો અંતિમ વેગ, u પદાર્થનો પ્રારંભિક વેગ, a અચળ પ્રવેગ અને s કરેલ સ્થાનાંતર. તો સમીકરણ 1 ની બંને બાજુને m/2 વડે ગુણતા એટલે હાફ m વડે ગુણીએ તો સ્ટેપ થશે હાફ mv² માઇનસ હાફ mu² ઇક્વલ ટુ હાફ ઇન્ટુ 2 એટલે 2 નીકળી જશે m ઇન્ટુ as. પણ m ઇન્ટુ a દળ અને પ્રવેગનો ગુણાકાર એટલે બળ માટે m ઇન્ટુ a ઇન્ટુ s ઇક્વલ ટુ f ઇન્ટુ s. સમીકરણ 2. હવે ત્રિપરિમાણમાં થતી ગતિ માટે v² માઇનસ c² ઇક્વલ ટુ ટ્વાઇસ સદિશ a ડોટ સદિશ b. આ આપણે એક પરિમાણમાં થતી ગતિ માટેનું સમીકરણ લખેલું છે કે v² માઇનસ c² ઇક્વલ ટુ ટ્વાઇસ a ઇન્ટુ s. આ જ સમીકરણને સદિશ સ્વરૂપે ત્રિપરિમાણમાં લખતા v² માઇનસ c² ઇક્વલ ટુ ટ્વાઇસ સદિશ a ડોટ સ્થાનાંતર સદિશ d. આ સમીકરણને પણ બંને બાજુ m/2 વડે ગુણતા તો હાફ mv² માઇનસ હાફ mu² ઇક્વલ ટુ હાફ ઇન્ટુ 2 નીકળી જશે એટલે m ઇન્ટુ સદિશ a ડોટ સદિશ d ઇક્વલ ટુ સદિશ f ડોટ સદિશ d. m ઇન્ટુ સદિશ a બરાબર બર f ડોટ સદિશ d. સમીકરણ 3. તો સમીકરણની ડાબી બાજુનું પદ હાફ mv² માઇનસ હાફ mu² એ પદાર્થની અંતિમ ગતિ ઉર્જા અને પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જાનો તફાવત kf માઇનસ ki છે. આ જે ડાબી બાજુનું જે પદ છે હાફ mv² માઇનસ હાફ mu² ઇક્વલ ટુ kf માઇનસ ki એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા અને જમણી બાજુનું પદ સદિશ f ડોટ સદિશ d
જમણી બાજુનું પદ સદિશ f ડોટ સદિશ d એ સ્થાનાંતર અને બળના સ્થાનાંતરની દિશામાંના ઘટકના ગુણનફળ જેટલું છે, જેને આપણે કાર્ય કહીશું. કે સદિશ f ડોટ સદિશ d એટલે કાર્ય w. તો સમીકરણ 3 પરથી હાફ mv સ્ક્વેર માઇનસ હાફ mu સ્ક્વેર ઇક્વલ ટુ અંતિમ ગતિ ઉર્જા kf માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા ki ઇક્વલ ટુ જમણી બાજુ સદિશ f ડોટ સદિશ d ઇક્વલ ટુ w. પણ kf માઇનસ ki ઇક્વલ ટુ ડેલ્ટા k. ડેલ્ટા k ગતિ ઉર્જામાં થતો ફેરફાર kf માઇનસ ki ઇક્વલ ટુ w. સમીકરણ 4 તે કાર્ય ઉર્જા પ્રમેય દર્શાવે છે. એટલે આ સંબંધને કાર્ય ઉર્જા પ્રમેય કહીશું. તો એ કાર્ય ઉર્જા પ્રમેય માટે આપણે આ રીતે સમીકરણ પરથી વિધાન લખી શકીએ કે કણની ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે એ તેના પર લાગતા ચોખ્ખા બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. અથવા બીજી રીતે કે ઉર્જાનો વ્યય કરતા બળોની ગેરહાજરીમાં પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય w એ પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર ડેલ્ટા કે જેટલું હોય છે, જેને કાર્ય ઉર્જા પ્રમેય કહીશું. તો આ રીતે આ પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે, માટે એને તૈયાર કરીશું. હવે આપણે કાર્યની વ્યાખ્યા, એકમ અને પારિમાણિક સૂત્ર શીખીશું. તો એના માટે શરૂઆત કરીએ આપણે અચળ બળ વડે થતા કાર્યની સમજૂતીથી. આકૃતિ ધ્યાનમાં લઈશું. કાર્ય એ બળ F અને બળ વડે થતા સ્થાનાંતર that is D સાથે સંકળાયેલ ભૌતિક રાશિ છે. કાર્ય એ બળ અને બળ વડે થતા સ્થાનાંતર એટલે કે F અને D સાથે સંકળાયેલ ભૌતિક રાશિ છે. તો તેની સામાન્ય વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ કે બળ અને બળ લાગતું હોય તે દરમિયાન થતા સ્થાનાંતરના ગુણાકારને બળ અને બળ લાગતું હોય તે દરમિયાન થતા સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહે છે. આ રીતે કાર્ય એ બે સદિશોનો અદિશ ગુણાકાર, કાર્ય અદિશ રાશિ છે. એટલે બળ અને સ્થાનાંતરના અદિશ ગુણાકારને એટલે કે ડોટ ગુણાકારને પણ કાર્ય કહી શકીએ આપણે. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ધારો કે m દર વાળો એક પદાર્થ ધન x અક્ષની દિશામાં અચળ બળ F લાગતા પદાર્થનો એ બળની અસર હેઠળ બળની દિશામાં જ સ્મોલ d જેટલું સ્થાનાંતર થાય છે. બળ લાગતા પદાર્થનું બળની દિશામાં જ સ્થાનાંતર થવું એ જરૂરી નથી. તો એના પરથી બળ વડે થતું કાર્ય એટલે બળ F વડે થતું કાર્ય એટલે બળના સ્થાનાંતરની દિશામાંના ઘટક, બળના સ્થાનાંતરની દિશામાંના ઘટક that is F cos theta અને સ્થાનાંતરના મૂલ્યના ગુણનફળને અને સ્થાનાંતર d ના મૂલ્યના ગુણનફળ એટલે F cos theta into d ને કાર્ય કહે છે. માટે વ્યાખ્યા અનુસાર કાર્ય w ઇક્વલ ટુ બળના સ્થાનાંતરની દિશામાંનો ઘટક F cos theta into સ્થાનાંતર d, અથવા બીજી રીતે સ્થાનાંતરનો બળની દિશામાંનો ઘટક અને બળના ગુણનફળને પણ કાર્ય કહી શકીએ. માટે કાર્ય w ઇક્વલ ટુ સદિશ F ડોટ સદિશ d અથવા સદિશ d ડોટ સદિશ F સમક્રમી છે. કાર્યનો SI એકમ બ્રિટિશ ભૌતિક વિજ્ઞાની જેમ્સ પ્રેસ્કોટ જૂલની યાદમાં કાર્યનો SI એકમ આપણે જૂલ લઈશું અને 1 જૂલ ઇક્વલ ટુ 1 ન્યૂટન ઇન્ટુ મીટર. કાર્ય એ અદિશ રાશિ છે. એ કાર્યનું પારિમાણિક સૂત્ર m1 L2 T-2 છે. હવે કયા સંજોગોમાં કાર્ય થતું નથી, તો એ આકૃતિ પરથી આપણે કાર્ય 0 ક્યારે થાય એ સમજીશું. કે 3 સંજોગો આપેલા છે, 3 સ્થિતિ આપી છે. કે નંબર 1 સ્થાનાંતર શૂન્ય હોય એટલે કે સદિશ d ઇક્વલ ટુ 0 ત્યારે મળતું કાર્ય 0.
પછી બળ શૂન્ય હોય તો તેવા સંજોગોમાં પણ કાર્ય શૂન્ય થશે અને બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય તો તેવા સંજોગોમાં પણ કાર્ય 0 મળે છે. આ રીતે આ ત્રણ સંજોગો સ્થાનાંતર d = 0 ત્યારે કાર્ય શૂન્ય, બળ F = 0 ત્યારે કાર્ય શૂન્ય અને બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય તો તેવા સંજોગોમાં મળતા કાર્યો હંમેશા 0 થાય છે. એના ઉદાહરણ આપેલા છે કે કોઈ વેઇટ લિફ્ટર 150 kg દળ તેના ખભા પર 30 સેકન્ડ સુધી ઉચકી રાખે તો તેના વડે આ સમય દરમિયાન કોઈ કાર્ય થતું નથી કારણ સ્થાનાંતર d = 0 છે. વેઇટ લિફ્ટર વેઇટ ઉંચકીને ઊભો છે પણ સ્થાનાંતર થતું નથી માટે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતરમાં સ્થાનાંતર 0 માટે કાર્ય 0. બીજું ઉદાહરણ બળ શૂન્ય હોય તેવો તો ઉદાહરણ તરીકે લીસી સમતલ સપાટી પર સરકતું ચોસલું. કોઈ પણ પ્રકારનું બળ લગાડ્યા વગર ચોસલું એ લીસી સમતલ સપાટી પર સ્થાનાંતર કર્યા કરે છે પણ સમક્ષિતિજ બળ લાગતું ન હોવા છતાં પણ અહીં સ્થાનાંતર થાય પણ કાર્ય 0 થશે. અને ત્રીજું બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય તેવા બે ઉદાહરણો આપણે લીધા છે કે સમક્ષિતિજ લીસી સપાટી પર ગતિ કરતા બ્લોક માટે ગુરુત્વીય બળ mg બ્લોક માટે ગુરુત્વીય બળ mg કાર્ય કરતું નથી કારણ સમતલ સપાટી એ લીસી છે એટલે વજન બળની એના પર કોઈ અસર થશે નહીં, પદાર્થ આપમેળે સરકતો રહેશે. નંબર 2 પૃથ્વીની આસપાસ વર્તુળાકાર પથ પર પરિભ્રમણ કરતા ચંદ્ર પર પૃથ્વીને કારણે કોઈ ગુરુત્વાકર્ષી બળ લાગતું ન હોય ને એટલે કે અહીં F અને D પરસ્પર લંબ હોય ને આ સંજોગોમાં પણ કાર્ય શૂન્ય થશે. એટલે આવા બધા જે ઉદાહરણો છે એ આપણે MCQ કે VSQ માટે તૈયાર રાખી શકીએ કે કેવા સંજોગોમાં બિલકુલ કાર્ય થઈ શકતું નથી તો સ્થાનાંતર શૂન્ય હોય, બળ શૂન્ય હોય, બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય તેવા સંજોગોમાં મળતા કાર્યો હંમેશા 0 થશે. અને છેલ્લે કાર્ય ધન ક્યારે મળે અને કાર્ય ઋણ ક્યારે મળે. આપણે કાર્ય શૂન્ય ક્યારે થાય તેના સંજોગો જોઈ ગયા. હવે કેવા સંજોગોમાં કાર્ય ધન મળશે અને કેવા સંજોગોમાં કાર્ય ઋણ મળશે એ આપણે બે ઉદાહરણોની મદદથી સમજીશું. તો કાર્યનું વ્યાપક સૂત્ર આપણે ફરી પાછું અહીં યાદ કરી લઈએ. કાર્ય W = FD cos θ માં જ્યારે બળ અને સ્થાનાંતર વચ્ચેના ખૂણાનું મૂલ્ય 0° કે 0° થી 90° ની વચ્ચે હોય એટલે કે પહેલા ચરણમાં cos θ ધન મળે તેથી આ સંજોગોમાં કાર્ય ધન મળશે. આ સ્થિતિમાં બળ વડે પદાર્થ પર કાર્ય થાય છે તેમ આપણે કહી શકીએ. અને જ્યારે બળ અને સ્થાનાંતર વચ્ચેના ખૂણાનું મૂલ્ય 90° થી 180° ની વચ્ચે એટલે કે વચ્ચે કે 180° હોય ત્યારે cos θ ઋણ મળે છે. 90° થી 180° ની વચ્ચે એટલે બીજું ચરણ અને બીજા ચરણ માટે cos વિધેય નેગેટિવ થશે તેથી આ સંજોગોમાં મળતું કાર્ય ઋણ. આ સ્થિતિમાં પદાર્થ વડે બળની વિરુદ્ધ દિશામાં કાર્ય થાય છે તેમ આપણે કહી શકીએ. આ રીતે કાર્ય શૂન્ય ક્યારે, ધન ક્યારે અને ઋણ ક્યારે મળે એ આપણે આવા બધા ઉદાહરણોની મદદથી સમજાવી શકીએ. તો અહીં આપણે કાર્યની સમજૂતી પૂરી કરીશું. કાર્યની વ્યાખ્યા, એકમ, પારિમાણિક સૂત્ર, કાર્ય શૂન્ય ક્યારે, ધન અને ઋણ ક્યારે જેવા પ્રશ્નો આપણે શોર્ટ ક્વેશ્ચન માટે ખૂબ જ અગત્યના કહી શકીએ.